મેળામાં માં દશામાના વિસર્જન બાદ ભવ્ય લોકમેળો। માં દશામાના 10 દિવસના વ્રત અને ભક્તિભાવપૂર્વકના વિસર્જન બાદ તુવારણના દરિયાકાંઠે આજે ભક્તો અને શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। મહીસાગર સંગમ તીર્થ સ્થાને મોટી સંખ્યામાં લોકોએ પહોંચી લોકમેળાનો આનંદ માણ્યો હતો। મેળામાં ધાર્મિક આસ્થા સાથે લોકો પરિવારજનો સાથે આનંદ માણતા જોવા મળ્યા હતા। તુવારણનું આ પવિત્ર તીર્થસ્થાન ધાર્મિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે। માન્યતા મુજબ ઇન્દ્રધૂન રાજાએ અહીં ઇન્દ્રધૂનમ મહાદેવની પ્રતિષ્ઠા કરી હતી, ત્યારથી આ સ્થળ ઇન્દ્રધૂનમ મહાદેવના નામે પ્રસિદ્ધ બન્યું છે। સોમવતી અમાસ, શનિવતી અમાસ તેમજ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરી ઇન્દ્રધૂનમ મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। આજે માં દશામાના વિસર્જન બાદ તુવારણના દરિયાકાંઠે યોજાયેલા લોકમેળાએ ધાર્મિક આસ્થા અને લોક ઉત્સવનો સુંદર સંગમ સર્જ્યો હતો। હું ગામ તુવારણનો છું અને કેશુ ભગત મારું નામ છે। અત્યારે આ મંદિરની અંદર બધા સેવા આપીએ છીએ। તુવારણનો લોકમેળો તો વર્ષોથી આ મહીસાગર સંગમ તીર્થ ઇન્દ્રધૂમનેશ્વર મહાદેવનું જે અહીંયા આગળ પ્રાચીન તીર્થ છે એના હિસાબે આ મહીસાગર સંગમ અને ઇન્દ્રધૂમનેશ્વર મહાદેવને લીધે આ મેળા ભરાય છે। જ્યાં જન્માષ્ટમીનો મેળો હોય, આ દશામાના પ્રસંગનો મેળો હોય, દર સોમવતી અમાસ, શનિવતી અમાસ હોય ત્યારે પણ મોટા મહીસાગર સંગમ તીર્થની અંદર નાહવા માટે પણ ખૂબ પબ્લિક આવતી હોય છે। એની અંદર સ્કંદ પુરાણ એવો ઉલ્લેખ છે કે મહીસાગર સંગમ તીર્થ એ મહાન ગણવામાં આવ્યું છે કે સબ તીર્થ બાર તવાર મહીસાગર એક બાર। તો લોકો ઇન્દ્રધૂમ્ન રાજાએ આ ઇન્દ્રધૂમ્ન રાજાની પ્રતિષ્ઠા, ઇન્દ્રધૂમ્ન મહાદેવની પ્રતિષ્ઠા કરેલી, ત્યારથી સ્કંદ પુરાણની અંદર કુમારિકા ખંડની અંદર આનો ઉલ્લેખ આપેલો છે। ત્યારથી આ મંદિરની અંદર શનિવતી અમાસ હોય, સોમવતી અમાસ હોય, પછી આ જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, આ અહીંયા ગણેશ ઉત્સવનો હોય ત્યારે ખૂબ પબ્લિક આવતી હોય છે। અને શ્રાવણ મહિનાના દર સોમવારે અહીંયા આગળ અભિષેક કરવા માટે બહારથી લોકો દૂર દૂરથી આવતા હોય છે।